મિત્રો, સર્વપિતૃ અમાવસના દિવસે પૂર્વજોને વિદાય કરવામાં આવે છે. તેથી આ અમાવસને પિતૃ વિસર્જન અમાવસ પણ કહેવામાં આવે છે. આ દિવસને હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે તે તમામ પૂર્વજોનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમની મૃત્યુની તિથિ આપણને ખબર નથી હોતી. હિન્દુ પંચાંગ અનુસાર પિતૃપક્ષ દર વર્ષે ભાદરવા મહિનાની પૂર્ણિમા તિથિથી લઈને આસો મહિનાની અમાવસ સુધી ચાલે છે. આ વર્ષે પિતૃપક્ષ 17 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો અને 2 ઓક્ટોબરે સમાપ્ત થશે. 2 ઓક્ટોબરના દિવસે સર્વપિતૃ અમાવસની સાથે જ પિતૃપક્ષ પણ સમાપ્ત થઈ જશે. જો મિત્રો તમે હજુ પણ તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કર્મ ના કર્યું હોય તો પિંડદાન કરવાનો આ આખરી અવસર છે. આ દિવસે વર્ષનો છેલ્લું સૂર્યગ્રહણ પણ છે. આવી સ્થિતિમાં સર્વપિતૃ અમાવસ ખૂબ જ ખાસ બનવાની છે. ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રાદ્ધ પક્ષની સર્વપિતૃ અમાવસના દિવસે તમામ પિતૃઓ અને જે પિતૃઓ પૂર્વજોની તિથિ યાદ ન હોય તેવા પૂર્વજો માટે પણ શ્રાદ્ધ પિંડદાન અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભૂલાઈ ગયેલા પિતૃઓનું પણ આ દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ. આ દિવસે તમામ પિતૃઓ અદૃશ્ય રૂપથી તમારા ઘરે આવે છે અને તેમના વંશજો દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ કર્મ વગેરેથી તૃપ્ત થઈને પિતૃલોકમાં પાછા ચાલ્યા જાય છે. મિત્રો, પિતૃઓની પ્રસન્નતા મેળવવા માટે ગરુડ પુરાણમાં સર્વપિતૃ અમાવસના 5 વિશેષ ઉપાય બતાવવામાં આવ્યા છે. સર્વપિતૃ અમાવસના દિવસે આ ઉપાય કરવાથી પિતૃઓના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારા ઘરમાં હંમેશા સુખ, ધન, સંપત્તિ અને ઐશ્વર્યનો વાસ થાય છે. મિત્રો, અમાવસના દિવસે સૂર્યગ્રહણ પણ થવા જઈ રહ્યું છે, પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય, તેથી તેનો સૂતકકાળ પણ ભારતમાં માન્ય નહીં ગણાય, જેના લીધે સર્વપિતૃ અમાવસ પર કરવામાં આવતા શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન વગેરે અનુષ્ઠાનો પર તેની કોઈ અસર નહીં વર્તાય. મિત્રો, આમ જોવા જઈએ તો વર્ષની તમામ અમાવસો પિતૃઓને સમર્પિત હોય છે, પરંતુ આસો મહિનાની સર્વપિતૃ અમાવસનું વિશેષ મહત્વ હોય છે. આસો મહિનાની અમાવસ પિતૃપક્ષની છેલ્લી અમાવસ હોય છે. અમાવસના દિવસે આપણે જાણતા હોય અથવા ન જાણતા હોય જે પિતૃઓની મૃત્યુની તારીખ ખબર ન હોય તે બધા જ પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે છે. મિત્રો, સર્વપિતૃ અમાવસની શરૂઆત હિન્દુ પંચાંગ અનુસાર 1 ઓક્ટોબરે રાત્રે 9:40 પર થશે અને સર્વપિતૃ અમાવસનું સમાપન 2 ઓક્ટોબર મધ્યરાત્રિએ 2:19 પર થશે. સર્વપિતૃ અમાવસ પર થનાર સૂર્યગ્રહણ ભારતમાં અદૃશ્ય રહેશે. સાથે જ 2 ઓક્ટોબરની સવાર થતાં પહેલાં જ સૂર્યગ્રહણ સમાપ્ત થઈ જશે. સર્વપિતૃ અમાવસના દિવસે છેલ્લું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ દિવસે તમામ પિતૃઓના નામ પર શ્રાદ્ધ કર્મના કાર્ય કરવામાં આવે છે. આ દિવસે જે પરિજનોની શ્રાદ્ધની તિથિ ખબર ન હોય તેમના નામથી પણ શ્રાદ્ધ કરવામાં આવે છે. સર્વપિતૃ અમાવસના દિવસે શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ આદિ કાર્યો કરવાથી પિતૃઓના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો, પિતૃપક્ષ દરમિયાન અમુક કામોને નિષેધ માનવામાં આવે છે, પરંતુ માનવામાં આવે છે કે પિતૃપક્ષના છેલ્લા દિવસે એટલે કે સર્વપિતૃ અમાવસના દિવસે અમુક કામો ભૂલથી પણ ન કરવા જોઈએ, નહીં તો તમારે પિતૃદોષનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સર્વપિતૃ અમાવસના દિવસે 5 મોટી ભૂલો કરવાથી હંમેશા બચવું જોઈએ. સાથે જ આપણે આજના વિડીયોમાં એ પણ જાણીશું કે સર્વપિતૃ અમાવસના દિવસે કયા ઉપાય કરવા જોઈએ જેથી તમારા જીવનમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઇક, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ જરૂર લખી દેજો, જેથી આપણા પૂર્વજોના આશીર્વાદ સદાય આપણી પર બન્યા રહે. મિત્રો, સર્વપિતૃ અમાવસના દિવસે ભૂલથી પણ માંસ, મદિરા જેવી તામસિક વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. મિત્રો, આપણા પૂર્વજોને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, તેથી એવું કહેવામાં આવે છે કે માંસ, મદિરાનું સેવન કરવાથી તમને પિતૃદોષ પણ લાગી શકે છે. તેથી સર્વપિતૃ અમાવસના પવિત્ર દિવસ દરમિયાન માંસ, મદિરા જેવી વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. મિત્રો, આ દિવસે તમારે નખ પણ ન કાપવા જોઈએ.
જ્યાં સુધી સર્વપિતૃ અમાવસની રાત સંપૂર્ણ રીતે સમાપ્ત ના થઈ જાય ત્યાં સુધી ભૂલથી પણ તમારા નખ ન કાપવા જોઈએ. મિત્રો, અમાવસના દિવસે તમારા વાળ પણ ન કપાવવા જોઈએ. આપણા કોઈ સ્વજનના મૃત્યુ પર આપણે વાળ કપાવીએ છીએ, પરંતુ શ્રાદ્ધ એટલે કે પિતૃપક્ષ દરમિયાન વાળ કપાવવા નિષેધ માનવામાં આવે છે. ઘણા લોકો સર્વપિતૃ અમાવસને પિતૃપક્ષનો અંતિમ દિવસ માનીને વાળ કપાવી લેતા હોય છે, પરંતુ આમ કરવાથી તમને ભવિષ્યમાં મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. સર્વપિતૃ અમાવસના દિવસે કોઈ પણ વ્યક્તિ તમારા દ્વાર પર દાન દક્ષિણા લેવા માટે આવે તો તેને ભૂલથી પણ ખાલી હાથે પાછો ન ફરવા દેવો જોઈએ. તમે જેટલું પણ દાન દક્ષિણા કરવા માટે સક્ષમ હોય તેટલી દાન દક્ષિણા જરૂર કરવી જોઈએ. સાથે જ એ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે જો તમારા ઘરે કોઈ ભૂખ્યો વ્યક્તિ ખાવાનું માંગવા આવે તો તેને ક્યારેય ના ન પાડવી જોઈએ અને તેને પ્રેમથી ભોજન કરાવીને તમારી ક્ષમતા મુજબ દાન દક્ષિણા આપવી જોઈએ. મિત્રો, સર્વપિતૃ અમાવસના દિવસે કોઈ પણ પશુ પક્ષી અથવા તો તમારા ઘરના વૃદ્ધ માતા પિતા અથવા વડીલો સાથે અપમાનજનક વ્યવહાર કે દુર્વ્યવહાર ક્યારેય ન કરવો જોઈએ. સર્વપિતૃ અમાવસના દિવસે આવું કરવાથી તમને પિતૃદોષનો પ્રકોપ લાગી શકે છે. સર્વપિતૃ અમાવસના દિવસે ભૂલથી પણ લોખંડ અથવા સ્ટીલના વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ. તમે આ દિવસે પિત્તળના વાસણોનો પ્રયોગ કરી શકો છો. મિત્રો, પૂર્વજો માટે બનાવવામાં આવેલા ભોજનને ભૂલથી પણ ભગવાનને ભોગ ન લગાવવો જોઈએ અને તમારે પણ તેમાંથી ચાખવું ન જોઈએ. સર્વપિતૃ અમાવસના દિવસે પિતૃઓની પૂજામાં લાલ અથવા સફેદ રંગના તલનો ક્યારેય પ્રયોગ ન કરવો જોઈએ. પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કર્મ હંમેશા કાળા તલથી જ કરવું જોઈએ. સર્વપિતૃ અમાવસના દિવસે ભૂલથી પણ તમારા ઘરમાં કલેશ, કંકાસ અને ઝઘડા ન કરવા જોઈએ. આમ કરવાથી તમારા પિતૃ નારાજ થઈને પાછા ચાલ્યા જાય છે. આ દિવસે આપણા પૂર્વજો આ ધરતી પરથી વિદાય લઈને પિતૃલોકમાં પાછા જતા હોય છે. તેથી તમારા ઘર પરિવારમાં પ્રેમ બનાવી રાખવો જોઈએ. શ્રાદ્ધમાં મસૂર, જીરું, કાળું મીઠું અથવા વાસી કે અપવિત્ર ફળોનો પ્રયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ. સર્વપિતૃ અમાવસના દિવસે ભૂલથી પણ સવારે કે રાત્રે શ્રાદ્ધ કર્મ ન કરવું જોઈએ. પિતૃપક્ષમાં શ્રાદ્ધ હંમેશા બપોરના સમયે જ કરવામાં આવે છે. આ સમયે કરવામાં આવેલા દાન અને શ્રાદ્ધથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. સાથે જ આ દિવસે કોઈ પણ વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર ન કરવો જોઈએ અને તમારાથી મોટા લોકોનું હંમેશા આદર સત્કાર કરવો જોઈએ અને તેમનું અપમાન ભૂલથી પણ ન કરવું જોઈએ. સર્વપિતૃ અમાવસના દિવસે વહેલી સવારે પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરવું જોઈએ અને આ દિવસે સાંજના સમયે પીપળાના વૃક્ષની નીચે તલના તેલનો દીપક પ્રગટાવવો જોઈએ અને પરિક્રમા કરવી જોઈએ. આમ કરવાથી તમારા પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે. ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે સર્વપિતૃ અમાવસના દિવસે એવા કયા વિશેષ ઉપાયો છે જે કરવાથી તમારા જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સર્વપિતૃ અમાવસના દિવસે પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તર્પણ અને શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ છે. સાથે જ આ દિવસે પિતૃઓના નામથી દાન પણ જરૂર કરવું જોઈએ. આ દિવસે ગાય, કૂતરો, બિલાડી, કીડીઓને ભોજન અવશ્ય કરાવવું જોઈએ. આવું કરવાથી તમારા પિતૃઓ પ્રસન્ન થાય છે અને તમારા તમામ કાર્યો સંપન્ન થાય છે. સર્વપિતૃ અમાવસના દિવસે સાંજના સમયે ઘરની દક્ષિણ દિશામાં એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ તમારા ઘરના મુખ્ય દ્વારની બંને તરફ દીવો પ્રગટાવવો જોઈએ અને દીવો પ્રગટાવીને તમારા પૂર્વજો પાસે તમારાથી જાણતા અજાણતા થયેલી ભૂલો માટે માફી માંગવી જોઈએ. સર્વપિતૃ અમાવસની સાંજના સમયે તમામ પિતૃગણ તેમના ગંતવ્ય સ્થાન તરફ પાછા ચાલ્યા જાય છે. મિત્રો, શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે પિતૃઓને પ્રસન્ન થવા પર દેવતાઓ પણ તમારી પર પ્રસન્ન થાય છે. સર્વપિતૃ અમાસના દિવસે પીપળામાં પૂર્વજોનો વાસ હોવાનું માનવામાં આવે છે. તેથી આ દિવસે પીપળાના વૃક્ષ પર ચોખા, દૂધ, કાળા તલ, ફૂલ વગેરે અર્પિત કરવા જોઈએ અને પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી જોઈએ. આવું કરવાથી તમારા પિતૃઓની કૃપાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે અને તમારા પૂર્વજોની તમારા પરિવારના સદસ્યો ઉપર
હંમેશા કૃપા બનેલી રહે છે. મિત્રો, પિતૃપક્ષ દરમિયાન પશુ પક્ષીઓને અનાજ અને પાણી આપવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આવું કરવાથી તમારા ઘરમાં હંમેશા ખુશહાલી અને શાંતિ બની રહે છે. સર્વપિતૃ અમાવસના દિવસે તર્પણ શ્રાદ્ધ કર્મ કર્યા પછી ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોને ભોજન જરૂરથી કરાવવું જોઈએ અને સાથે જ તમારા સામર્થ્ય અનુસાર પિતૃઓના નામ પર દાન પણ જરૂર કરવું જોઈએ. આવું કરવાથી તમારા પિતૃઓ અતિ પ્રસન્ન થાય છે અને તમારા પરિવારની તમામ મુશ્કેલીઓને દૂર કરે છે. સાથે જ આ ઉપાય કરવાથી તમારી આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થવા લાગે છે. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.